ફેર એને એક બીજો દાખલો બતાડ્યો। એક માણસની 2 સોરા હતા। નાને સોરે પોતાના બાને કીધું, હે બા, મિલકતમાંનો જી ભાગ મારો વહેયો આવું મને આલ દે। એને 2 સોરાને પોતાની મિલકત વાટી આલી અને અમુક દાડો પછી નાનો સોરો પોતાના ભાગના બધા પૈસા લઈને ઘણે સિટી દેશમાં જતો રહ્યો અને ત્યાં એને બધા પૈસા એસ મોજમાં મટાડી દીધા। જ્યારે વહેયો બધું જ ખર્ચ કરી ચૂક્યો તે એના દેશમાં મોટો કાળ પડ્યો અને એને કન ખાવા હારું હતું કંઈ નહીં બસ્યું। એટલે હારું વહેયો એના દેશના રહેવાવાળા એક માણસ કને કામ કરવા હારું ગયો। એને પોતાના ખેતરમાં બોઢણો સારવા હારું મોકલ્યો અને વહેયો સોરો એટલો ભૂખો હતો કે એને હેંગી હોદો ખાવા તૈયાર હતો જેને બોઢણો ખાતો હતો, કેમ કે કોઈ બી એને ખાવા હારું કંઈ જ નહીં હાલતો હતો। પણ જરા વહેયો બુદ્ધિમાનીથી વિચારવા માંડ્યો અને પોતાના મનમાં કહેવા માંડ્યો, મારા બાના ઘેરમાં બધા મજૂરોને દાફેને વધી જાય એટલું ખાવા મળે હે, પણ હું આ ભૂખો મરી રહ્યો હે। હું આવું વળીને મારા બા કને જઈ અને એને કહે કે બા, મેં પરમેશ્વરના વિરુદ્ધમાં અને તારી નજરમાં હોદો પાપ કર્યો હે। આવો હું એના લાયક નહીં રહ્યો કે તારો બેટો કહેવાવો, મને પોતાના એક મજૂરની જેમ રાખી લે। ત્યારે વહેયો એના દેશને છોડીને પોતાના બા કને પાછો જવા હારું ચાલી ગયો। વહેયો હજુ સીટી સીતો કે એને ભાઈ એને બાળેને માયા કરી અને બેટામાં દોડીને એને ગળે મળ્યો અને ઘણું ભૂખી દીધું। બેટે બાને કીધું, બા, મેં પરમેશ્વરના વિરુદ્ધમાં અને તારી નજરમાં હોદો પાપ કર્યો હે અને આવું હું એના લાયક નહીં રહ્યો કે તારો બેટો કહેવાવું। પણ એને ભાઈ પોતાના નોકરને કીધું, ઝટ તાજામાં તાજો શીશરો કાઢીને એને પહેરાવો અને એના હાથમાં વીંટી અને પગમાં બૂટ પહેરાવો અને મોટો બોકડો લાવીને કાપો, એટલે કે આપું ખાજે અને ખુશી મનાવજે, કેમ કે મારો ઈયો સોરો મરી ગયો તો ફેર જીવતો થઈ ગયો હે, ખોવાઈ ગયો તો આવું પાછો મળી ગયો હે। અને વયા ખુશી મનાવવા લાગ્યા। એના ટાઈમે એનો મોટો સોરો ખેતરમાં કામ કરી રહ્યો હતો અને જ્યારે વયો ખેતરમાં ઘેર આવતો હતો તે ઘેરની ટીકે આવીને એને ગીત વાગવાનો અને નાચવાનો અવાજ સંભળાયો। ત્યારે એને એક નોકરને બોલાવીને પૂછ્યું, આ શું થઈ રહ્યું હે? નોકરે એને કીધું, તારો નાનો ભાઈ પાછો ઘેર આવ્યો હે અને તાર ભાઈ મોટો બોકડો કપાડીને જમણવાર રાખ્યું હે, કેમ કે વહેયો હાજો તાજો પાછો આવ્યો હે। ઈયું સાંભળીને વહેયો રીહમાં ભરાઈ ગયો અને ઘેરમાં જવા ને સાહ્યો, પણ એનો બા બારતો આવીને એને ઘેરમાં આવવા હારું ભોળવવા લાગ્યો। એને પોતાના બાને જવાબ આપ્યો, ભાળ, હું એત્ર વર્ષથી તારી સેવા કરી રહ્યો હે અને કેરે સુધી તારું કેવું નહીં ટાળ્યું તે હતું તે મારી હારું કેરેએ એક નાનું બુકડીનું સેલું હતું નહીં આલ્યું કે હું એને કાપીને મારા દોસ્તદારને હાથે ખુશી મનાવતો। પણ જ્યારે તારો આ નાનો સોરો જેને તારા બધા પૈસા વેશ્યાઓને વાહેડ ઉડાડ દઈને ઘેર પાછો આવ્યો તે એને હારું તે મોટો બોકડો કપાડીને એવું મોટું જમણવાર રાખ્યું। એને ભાઈ એને કીધું, હે બેટા, તું હંમેશા મારી હાથી હે અને જે કંઈ મારું હે વયું બધું તારું છે, પણ આવું આપણે આનંદ કરવું અને ખુશ થવું જોઈએ, કેમ કે ઈયો તારો ભાઈ મરી ગયો તો ફેર જીવતો થયો હે, ખોવાઈ ગયો તો આવું મળી ગયો હે।